નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી વાત કરતું જૂનાગઢના ભેસાણમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધને ઈજા થતા મોત થયું હતું। ભેસાણ પોલીસે 9 આરોપીને ઝડપી પાડ્યા હતા। જૂનાગઢના ભેસાણમાં 2 દિવસ અગાઉ યુવક અને યુવતી પ્રેમ સંબંધના કારણે ભાગી ગયા બાદ બંને પરિવાર વચ્ચે ધીંગાણું ફેલાયું હતું, જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। જે બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો હતો। હત્યા કેસમાં ભેસાણ પોલીસ દ્વારા 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મહિલા અને 7 પુરુષોનો સમાવેશ થયો છે। જૂનાગઢ ડીવાયએસપી હિતેશ એ જણાવ્યું હતું કે ભેસાણ વિસ્તારમાં ફરિયાદી પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકીની ભત્રીજી 8 દિવસ પહેલા લખનનાથ ઝવેરનાથ ડાંગરના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલ હોય છે। બાબતનું આરોપી અને ફરિયાદી વચ્ચે મનદુખ હતું, જે મામલે આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલ્યા હતા, તેમજ આ તમામ આરોપીએ ફરિયાદીના પિતા પર હુમલો કરી પથ્થરો ફેંક્યા હતા। આરોપીઓ દ્વારા પથ્થરો ફેંકવામાં આવતા મૂળજીભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે ભેસાણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સુલેભંગ અને મૂળજીભાઈ સોલંકીને ઈજા પહોંચાડવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે મૂળજીભાઈ સોલંકીની તબિયત લથડતા તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મૂળજીભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું। આ મામલે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1), 125(1), 115(2) તેમજ 54 અને જીપી એક્ટ કલમ 135ના આ ગુના કરવા મામલે આરોપીઓ વિરુદ્ધ કલમોનો ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે ભેસાણ પોલીસ દ્વારા રાહુલ લખનનાથ ડાંગર અને લખન ઝવેરનાથ ડાંગર, સાગર રામજી તેમજ સંજય રામજી, ગીતાબેન લખનનાથ તેમજ વિજય સંજય તેમજ સના ભીખાભાઈ, ગીતાબેન અને રવિભાઈ જયંતિભાઈ નામના 9 આરોપીઓની ભેસાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકી, જેમની ભત્રીજી છે, આજથી 10-12 દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર 2 લખનનાથ ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય, જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય, આ બાબતનું મનદુખ રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા। ત્યારબાદ એમને ગુંડાગોલી ગાળો આપેલી અને વારા પરથી આવી પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી। આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મૂળજીભાઈ ગાંડાભાઈ સોલંકી, જે 70 વર્ષના હોય, તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા। ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 એટલે કે સુલેભંગ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ જે મૂળજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું। આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 125(a), 115(2) આ ઉપરાંત 54 અને જીપી એક્ટની કલમ 135નો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે, આરોપી નંબર 1 રાહુલ લખનનાથ ડાંગર, લખનનાથ ઝવેરનાથ ડાંગર, સાગરભાઈ રામજીભાઈ, સંજયભાઈ રામજીભાઈ, ગીતાબેન લખનનાથ, વિજયભાઈ સંજયભાઈ, ચનાભાઈ ભીખાભાઈ, ગીતાબેન, રવિભાઈ જયંતિભાઈ, આ તમામને 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। તમામ આરોપીઓ હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલો નથી, પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। તમારા બાપુજીનું શું કહ્યું? મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું, એને ઘેરે હતા અને મારવા આવ્યા, બધાય 50 જણા મારવા આવ્યા અને મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને। અમારી દીકરી લઈ ગયા છે અને ઉપર જાતા મારવા આવ્યા, મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને। અમારી દીકરીને લઈ ગયા, દારૂના જુગારના ધંધા કરે છે, આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે, એટલે ધમકીઓ આપે છે અને અમને છતાંય અમારી દીકરી લઈ ગયા તો છતાંય અમારી ઘરે અમને મારવા આવ્યા અને અમારા બાપુજીનું છે ને મર્ડર કરી નાખ્યું છે। અમારે ન્યાય જોઈ અને તો છતાંય મને હોતન માર્યો તો જો આ ટાંકા લીધેલા છે, ટાંકા લીધેલા આવે છે ને આવી બેદરકારી કરે છે અને આમ મારે છે। અમારે ન્યાય જોઈ। એ આખા એરિયામાં શું ધંધો કરે છે? દારૂનો, જુગારનો, દીકરીઓને છે ને ભગાડીને લઈ જવાનો એ ધંધો।